જો ભુજરા હો વાતની એક વાત, ડખો તારા છોકરા ચાલુ કર્યો તો પેલો. હવે મારો છોકરો તો દેણું દળાઈને આવતો તો, તારા છોકરા પાછળથી ઘા કર્યો છે ધોકાનો. અને એટલોય મળદ બનવાનો શોખ હોય ને તો હોમી સાથીએ ઘા કરવો હતો, પછી ખબર પડોત કે મર્દાનગી કેને કહેવાય. હવે એક ધોકામાં તો લોબુ થઈ ગયું તું ને પાછી મર્દાનગીની વાતો કરે છે. બોલો એટલે તમે બે શાંતિ રાખો. પોસ્ટ પરગણાના આગેવાન હરખોજી આવે ને ઈ આયા પછી બધી વાતનું નિરાકરણ કાઢો. હોંભળ્યું સમુડીની બાઈ? અરે આખું ગામ મારી વાટ જોઈને બેઠું છે. તું ફોન ચાલુ રાખજા, પછી જોઈ તું મોઈને કેવા ખખડાવું છું. હવે ડોહલાને બોલાવવાની ચો જરૂર હતી? ઓય આઈને ખોટા ડંપાશે મારશે ને 2-5 લઈને ઘર ભેગીનું થાય છે. તને પછી ફોન કરવા રાવણું પટે એટલે છોકરા મારા હારા માથા ભારે લાગે છે. અલ્યા ભુજરા શું ડખો છે? આ અમારે અડોશી પડોશીઓનો ડખો છે એટલે વધારાને વસમાં આવું નહીં, નકર તમે લેતા જાશો પાછા. હોય એ ભુજરા સમાધાન કરવા બોલાયો છે કે મારી આબરૂ કાઢવા? અરે હરખાજી છોકરું છે, જાતું કરો ને તમે. હા ઈ તો છોકરું છે એટલે જ જાતું કર્યું છે, નકા ધોક ભેળો હોય કે ધૂળમાં લાંબો કરી નાખ્યો હોત. હવે એટલું બધું પાણી ઉલડતું હોય ને તો આવરા મેદાનમાં તમને ખબર પડે. કોયરાના ડોળા તો જો, ડોળા જોઈને જ બીક આવે. ભુજરા સમજાઈ ગયા તાર છોકરાને કહું છું. હવે મરલને મારીને મળદ ના બનાય. લોહી ઉકળતું હોય ને તો આયરો મારી હોમે હોમી સાથીએ મોરે મોરો. એ બેમાં હવે હદ વટે હરી. મારા બાપની સોગન વાત મારી આબરૂ ઉપર આવે હરી. હવે આ તો હોય શું છોટી ઘટાવા આયા છો? આ બે પરિવાર ભેગા થઈ અને મને પાહોટે એની પેલા સટકવાની બારી ગોતવી પડશે મારે. હવે બધા મારી વાત સાંભળો. વઢે દાડા ની વળે અને સમાધાનનું કોક કરો. આ તો કહી દે તાર છોકરાને કે માફી માંગી લે, 10,000 નો દંડ કરા, બીજું શું વાત પૂરી. હવે માફી બાફી મારો બાઈ નહીં મોગે અને દંડ બંડ કોઈ મળવાનું નથી. ઘર ભેગી ના થઈ જો. માપમાં હો લાધા, માપમાં પાસા, નકા હવે ઘરે હાજા નહીં જો પાસા. અલ્યા નેકળ નેકળ, તારી જેવી તો ચેટલી ચકલીઓની આ બાજે પોખો વછેરી નાખી છે. હવે તમારું આ સકલાન બાજનું પટ્યું હોય તો હું કોક બોલું. જોવો હું મારા બાપનું નથી માનતો એટલે કહી જો છું, જોઈ વિચારીને બોલજો. આડા આવડું બોલ્યા તો ધોતિયું લેવા નહીં ઉભારો. એક નંબર રાવણું કૂટા તમે તો. આવું તો બાજુ મને નથી આવડતું. કૂટી રાખો, કૂટી રાખો. અલ્યા હરખાજી કેવી વાત કરો છો ભોડું? તમને સમાધાન કરવા બોલાયા છે હું કને. હવે શું તારા બાનું તોલડું સમાધાન કરાવું? એ કે વાપરવા તૈયાર છે? કોક બોલો તો આમ જાવું મારે જાવું. અલ્યા તોય તમે વડીલ છો, કોક સમજાવો ભોડું. પડી છે બીડી? બે પડી છે. હા તો એક આલ ને પોડા ડાચીઓ. એટલે હા શું કહું ને તો હું કૂતરાને ધોકો છોડતો તો તને અડી ગયો. હવે ખોટું ના બોલ, દારૂ પીજો હઈશ અને અમે તમે દારૂ પીજો એટલે અમે તમને દુશ્મન જ લાગે છો ને? ના અલ્યા એવું નતું. હું ખોટું બોલતો હોય ને તો તારી માની સોગન બસ. હારું હારું માની લીધું. હવે આટલો હોઠિયો ચડાઈને શું બોલે છે? કીધું ને ભૂલતો અડી ગયો તો. હારું મારા બાપ માની લીધું, બસ માની લીધું રાજી ખુશીથી. હે અલ્યા 30 રૂપિયા પડ્યા છે? ચમ આ તો મારી પાસે 20 રૂપિયા પડ્યા તા, કીધું એક એક લટકું લેતા આવ. હારું હેડ જાતા આવ. અમે મેં કીધું રાવણું પટત પસે જ. જો અમારે સમાધાન થઈ ગયું છે અને બાને હાલવા ભાડાના હાલજો, વધારાના ના હાલતા હો પાછા. હેડી જા. સોરી હરખાજી. શું તપેલું સોરી? આખા ગામમાં મારી આબરૂ છે. આ તો તું હતો, કોક બીજો હોત ને તો હવે શું કરી લોત? કોઈ નઈ, એમાં કરવાનું શું હોય? હારું રજા લઉં મો.
મારા હાહારા બધા એક થઈ ગયા અને મને પૂળો ફગોડે એમ ફગોડી દીધો નીકળવા જે પાહોટે એની પેલા બાપડો ડોહો ગમે અહીંયા ઝઘડો હોય ગમે એ વાત હોય ને તો પેલો આઈને ઉભો રહે આમ તારે આઈડા ચેવા છે એટલે પેલા વાયા તા ઈ તો પાણી બળી ગયા તા પણ હવે આ પાછળથી વાયા છે ઈ તો છે ઠીક ઠીક હારું લે હવે મારે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે કોઈ કામ બીજું પડે તો કેવરાવજો એ હારું ભયા આ છોકરો લોટનો ડબ્બો બજાર વસો ઢોળીને આવ્યો છે બીજો દડા બાજ આવો પડશે ડોશી છે ની જાય